સીતા ચા લાવજે ને. સીતા ઘરમાં નથી કે તને ચા બનાવીને આપે. ક્યાં ગઈ સવારમાં? તને નથી કહેતી તો એ અમને કહે. અને એક વાત કહી દઉં તને, આ મૂક તારું ડબલું મૂક. અને જ્યારે હું ને તારા પપ્પા અહીંયા બેઠા હોઈએ ને ત્યારે આ નહીં રાખવાનું, નહીં તો ફેંકી દઈશ હવે પછી. સારું. બોલો, શું કહેતા હતા? જે દિવસે હું આ ઘરમાં પરણીને આવી ને, આ તારા બાપાએ મને ચોખ્ખું કીધું હતું કે ઘરમાં જાણ કર્યા વગર ઘરની બહાર ટાટીઓ નહીં મૂકતી ને તો ટાટીઓ ભાંગી નાખીશ. અને મારા મા બાપની સામે કોઈ દી બોલતી નહીં. અને એને પૂછ્યા વગર હું પાણી નહોતી પી શકતી. અને આજે આ તારાવાળી આવી છે ને, કોઈનું સાંભળતી નથી, કોઈને સાથે વાત કરતી નથી, અમારું માન જાળવતી નથી, અમારો સમય નથી જાળવતી. અને મને ખબર છે કે હું તને આ ફરિયાદ કરીશ ને એટલે હમણાં તું એમ કહીશ કે હવે સમય બદલાઈ ગયો. સમય નથી બદલાયો. સૂર્ય હજી એ પૂર્વમાં જ ઉગે છે અને પશ્ચિમમાં જ આથમે છે. માણાએ હવારમાં ઉઠીને હાંજે ઉવે છે. એટલે સમય ક્યાંય નથી બદલાયો. બદલાયો છે તો ખાલી ને ખાલી માણસ. અને એમાંય તારા જેવા વર હોય ને એની બૈરીઓ બધાયને ઘરમાં નચાવે આંગળી પર. એવું નથી બા, તમને ખબર છે ને કે હું સીતાને કેટલો પ્રેમ કરું છું. તો આ મને નહોતા કરતા પ્રેમ? એવું નથી બા, બીજા અમારા લગ્નને થોડાક મહિના જ થયા છે. તો અમારે 200 વર્ષ થયા. એવું નથી બા, થોડો સમય આપો, એ સુધરી જશે અને થોડા સમયમાં પોતાનું ઘર પણ સંભાળી લેશે. ના, જ્યારે વહુ સાસરીના ઘરમાં ઉમરો ઓળંગીને અંદર આવે ને તે દિવસથી એની ફરજ ચાલુ થઈ જાય. હા, તારા બાપા એના મા બાપની સામે મારી સામે નહોતા જોતા ને બોલતાય નહોતા. અને અહીંયા કાંઈ નહીં, એક સોફામાં બેસવાનું, મા બાપ બેઠા હોય તોય બેશરમની જેમ વર્તવાનું, ગમે એમ બોલવાનું. અને રાજ એ રાજ અમારા જમાનામાં નામે નહોતું બોલાતું. એટલે તો કહું છું બા કે તમારો જમાનો અલગ નહોતો. જમાનો એ જ છે. તમે બધા બદલાઈ ગયા છો આ બધી પશ્ચિમની ટેવો લાવીને. અરે બા, શું કહું, મારે તો કોઈને કહેવા જેવું જ નથી. આ બાજુ જાઓ તો કોને, આ બાજુ જાઓ ને તો ખાય. હા, તો એમ જ રહેશે. કારણ કે તને તારી બાયડી ઉપર કાબુ રાખતા આવડ્યો નથી. આજે છે ને, આજે આટલા વર્ષો પછી હું આટલા મોટા અવાજે એટલે બોલી શકું છું કે હવે હું અહીંયાની મોટી થઈ ગઈ છું. અને ઓલી તારા વાળી હજી તો આવ્યા ને કેટલા દાડા થયા, ત્યાં તો બધાને આંગળી પર નચાવે. શું સમજે છે એના મનમાં? જો બા, તમે સવારમાં ઝઘડો ના કરો અને મારો દિવસ ના બગાડો, અને હું એને સમજાવી દઈશ. તમે બેવે મળીને અમારા દિવસ બગાડી નાખ્યા. દિવસ બગાડવા વાળો આવ્યો. એમ નહીં, તમે બે જણા વારંવાર ફરવા જાવ છો કે નથી જતા? અરે અઠવાડિયામાં એકવાર જઈએ છીએ બાપાજી. ખોટું બોલમાં. અઠવાડિયામાં 3-4 વખત તમે ફરવા જાવ છો અને તમને અમે કોઈ દી રોક્યા તો પછી એને એકલા જવાનું શું જરૂર છે? હજુ તું તો એની સાથે વારંવાર ફરવા જાય જ છે બધે. જોવાનું એ ખૂબી એ છે કે ક્યાંક આડાવડો પગ લપસી જાય ને તો આપણે લેવાનું દેવામાં પડી જાય. ધ્યાન રાખવું પડે. હજી તો આ પડે. સવાર પડી જ ને, તે ચા માગીને એ પાણી આપવા માટે પણ અહીંયા હાજર નથી. ચાની ક્યાં વાત કરે છે? કઈ વાંધો નહીં બા, હમણાં આવે ને તો હું એની સાથે વાત કરું. હા, પ્રેમથી. હાય હની, તું ક્યાં ગઈ હતી? તારા વગર મને કોઈ ચા ન પાય. તું એમ વાત કરીશ. એક ઉઠાવીને દીધી હોય ને તો બીજી વારે પૂછ્યા વગર બહાર પગ ન મૂકે. બસ રોજ મને આવી રીતે તમે ખીજાયા કરો. લ્યો, બાયડી પર કાબુ રાખતા આવડતું નથી અને મા બાપને કહે છે કી જાવ છો બાયડી ઘેલો. કહેવાતું તો કાંઈ નથી. ઊભા થઈને હાલતા થઈ જાય. શું છે તારા મોઢા પર બહાર કેમ વાગ્યા છે? તો શું કરું યાર, આ ઘરેથી છે ને મારા સાસુ સસરા એટલું બધું ટોર્ચર કરે છે ને મને કે જ્યારે પણ મારે પાર્ટીસ કરવા માટે બહાર જવું હોય, કોઈ પણ શોપિંગ માટે જવું હોય, મારી ફ્રેન્ડ્સને મળવા જાઉં છું કે પછી તમારા પાસે આવું છું, બસ હંમેશા એનું લેક્ચર ઝાડવાનું ચાલુ કરી દે છે. જો હવે થોડા સમયની વાત છે અને થોડા સમય પછી આપણે લગ્ન કરી લઈએ એટલે પછી આ બધી જે માથાકૂટ છે ને રોજ મળવાની એ બધી એક સાથે મટી જશે. પણ લગ્ન કેવી રીતે? છૂટાછેડા કરીને અને હું શું કહું છું, આ બધી મિલકતો ધીરે ધીરે તે તારા નામે બધી કરી જ નાખી છે ને? હા, ફિલહાલ તો મારા નામે જ છે, પણ રાજ મને ડિવોર્સ આપે? ઇમ્પોસિબલ. આપશે. કઈ રીતે?
એવું પ્લાનિંગ કરીશ કે રાત તને સામેથી ડિવોર્સ આપશે. સામેથી રાજ મને ડિવોર્સ આપે? ખબર પણ છે રાજ પાગલ છે મારી પાછળ અને એ મને ડિવોર્સ આપે. સપના જોવાનું બંધ કરી દે. જો એ તારી પાછળ વધારે પડતો પાગલ છે ને એટલે જ ડિવોર્સ આપશે. અને જો તને પ્રેમ ન કરત ને તો ડિવોર્સ આપવું અઘરું થાત. જે માણસ બહુ પ્રેમ કરતો હોય ને એ બહુ વધારે હર્ટ પણ થાય છે. ઓહ, મતલબ મારે શું કરવું પડશે એના માટે? તારે કાંઈ નથી કરવાનું. કરવાનું ફક્ત મારે ને મારે છે. સમજી ગઈ? અને હું શું કહું છું, આજે કેટલો ટાઈમ છે તારી પાસે? ફ્રી છું 2 કલાક માટે. શીટ, 2 કલાક માટે છે? વધારે 4 કલાક? નો, બીકોઝ મારે ઘરે જવું પડશે કેમ કે રાજે મને આજે વહેલા બોલાવેલી એટલે. કેમ કે હું સવારથી વહેલા નીકળી છું તો અત્યારે વાગે પણ કેટલા છે? જો મેં પિક્ચરની 2 ટિકિટ લીધી છે તો એક મૂવી જોવું છે, ઓહ, સનમ તેરી કસમ, રોમેન્ટિક. અચ્છા. હા, તો પછી કંઈ નહીં, બહાનું તો મારી પાસે છે જ. ચાલો રાજને હું કંઈ પણ બહાનું બતાવી દઈશ, આપણે મૂવી એન્જોય કરીએ. એક વાત કહું, લવ યુ સો મચ. આનો જવાબ આપવો જરૂરી છે મારે? કેમ, તું મને પ્રેમ નથી કરતી? હા, આનો જવાબ હું તમને પછી આપીશ, અત્યારે પેન્ડિંગમાં રાખો. ઉધાર રહ્યું મારી પાસે. પણ તને ખબર છે ને, તો આ પેન્ડિંગ પર રહીશ તો મારા દિલ પર કેટલો બધો બોજ રહેશે. એમાં બોજની શું વાત છે? તમને અગર વિશ્વાસ છે કે હા હું તમને લવ કરું છું તો પછી આ શબ્દની જરૂર જ કેમ છે તમને? પણ આ શબ્દો જ તો એકબીજા પ્રત્યેનો પ્રેમ જાહેર કરે છે ને. અચ્છા, એટલે જ તો હું કહું છું કે મારા પાસે ઉધાર રહ્યું અને વ્યાજ સાથે તમને આપીશ પાછું. ફિકર ના કરો, કેમ કે સીતાને કોઈને ઉધાર રાખવાની આદત નથી. વાહ, એમ ફિલોસોફી વાળી વાતો તારી પાસે ઘણી બધી હોય છે. યા, વાંધો નહીં. બાકી રહ્યું પણ તારા જવાબનો હું રાહ જોઈશ. શ્યોર. સ્માઇલ બહુ સારી લાગે છે તારા મોઢા ઉપર. સો તો પેદાઈશી હે. ચલો તો હવે નીકળીએ. ભાગે છે કેટલા? 3 વાગ્યા છે અને 15 મિનિટમાં આપણે. હા તો પછી જલ્દી જઈએ, કેમ કે મૂવી પણ હું મિસ કરવા નથી માંગતી અને મૂવીમાંથી ફ્રી થઈએ તો ઘરે જવામાં પણ લેટ કરવા નથી માંગતી. સો સાચું કહું ને, આ મૂવી તો એક બહાનું છે. બસ આ મૂવીના બહાને તું મારી સાથે રહે ને એ જ હું ઈચ્છું છું. ચાલ જઈએ. ઓકે. કેવી મજા આવે ને મૂવી જોવાની. અરે સીતા, ક્યાં ગઈ હતી સવારની? આજે તો 7 વાગ્યા છે. આમ જો, હું આપણા લગ્નના ફોટા જોતો હતો મોબાઈલમાં. હા, તમે બસ એ જ જોયા કરો, બાકી ક્યાં કઈ વધ્યું જ છે. કેમ, શું થયું? કઈ નથી થયું યાર, બહુ જ થાકી ગઈ છું અને માથું તો એટલું બધું ઘૂમે છે ને મારું, અરે બાપરે, કોઈ લિમિટ નથી. શું વાત કરે? દબાવી દો બકુ. હાય, ઇતના પ્યાર કહાં સે? શું કરું ગાંડી? હું તને શું કહું છું, ક્યાં તો સવારની ક્યાં ગઈ હતી અને તારો ફોન પણ નહોતો લાગતો, તને ખબર છે ને? અરે એમાં એવું હતું ને, પેલી મારી ફ્રેન્ડે મને ઇન્વિટેશન આપેલું તો અમારે લોકોને એક પાર્ટી અટેન્ડ કરવાની હતી એટલા માટે હું ગયેલી. પણ ત્યાં ખબર નહીં કંઈ જ્યુસીસ કંઈ વધારે પીવાઈ ગયું, ખબર નહીં એમાં શું એડ કરેલું હોય, એટલે ત્યારથી મારું માથું ઘૂમે છે. બીજું તો કાંઈ નહીં, પણ એક ફોન કરી દીધો હોત ને તો મને શાંતિ થાત. હા, ક્યારનો બહાર જાઉં છું, અંદર આવું છું, તને ખબર છે? હા, તારો બ્યુટી પાર્લરે જઈ આવ્યો. હા, અને આ 1-2 ઠેકાણે તપાસ પણ કરી પણ ક્યાંય તારો પત્તો જ નહોતો. અરે પણ આખો દિવસ જ્યાં ગઈ હોઉં ત્યાં તમને ખબર તો છે કે રાતે તો ઘરે જ આવવાની છું ને, તો પછી શું ગોતવાની જરૂર છે યાર? તમને ખબર તો છે કે આ હરવા ફરવાના શોખ મારા વધારે છે, તો હું ક્યાંક ગઈ હોઉં. હા હા, કે પછી તમારા મમ્મી પપ્પાના કહેવાથી આવેલા? ના ના ના, તું હરે ફરેમાં મને કાંઈ વાંધો નથી. તને ખબર છે, બસ મને તારી ચિંતા રહે છે. હા, ઓકે માય સ્વીટહાર્ટ. એક કામ કરો ને, માથું દુખે છે તો મને ચા બનાવી આપો ને. પાક્કું, તારા માટે ચા અને આદુવાળી, હે ને? હા. અને તને શું કહું છું,
તારા માટે એક સરપ્રાઈઝ છે, ડોરમાં મૂકી છે, જોઈ લેજે. સરપ્રાઈઝ. યસ, અને તારી ફેવરિટ ચોકલેટ પણ છે. ઓ માય ગોડ, ચોકલેટ. યસ. ઓકે. અને હા, હું તને શું કહું છું બીજું, કે મારા મમ્મી પપ્પા જો તને કાંઈ કહે ને તો ખોટું ના લગાડતી. તને ખબર છે ને, જૂના જમાનાના છે એટલે થોડું ઘણું એના મગજમાં ચાલ્યા કરે. સવારે મારા પણ ગુસ્સો કર્યો હતો, પણ છોડો ને, આ કાને સાંભળવાનું અને આ કાને કાઢી નાખવાનું. પણ મને તો આદત છે, જે લોકો મને ટોર્ચર કરે ને એ લોકોને ઇગ્નોર કરવાની, સો ઇગ્નોર જ કરું છું હું. અરે વાહ, તું આરામ કર, તારા માટે મસ્ત મજાની ચા બનાવું છું. ओके. इन पर भी वो गाना बड़े अच्छे से शूट करता है, यू नो. मैं झोरू का गुलाम बन के रहूंगा. એક્સક્યુઝ મી, બોલો ને બેન. ટાઈમ શું થયો છે કહેશો પ્લીઝ? 3:30. મને એક ફોન કરવા આપશો પ્લીઝ? હા હા બેન, લ્યો ને. અને તમે રડો છો, કાંઈ પ્રોબ્લેમ હોય તો મને કહી શકો છો. તમે રડો નહીં, જે હોય તે મને વાત કરો. શું વાત કરું તમને? એટલી બદનસીબ છું કે વાત કરવા માટે કંઈ બચ્યું જ નથી. મારો પતિ મને છોડીને જતો રહ્યો છે. હું કેટલા દિવસથી ગાંડાની જેમ શોધું છું, આ ગામમાંથી પેલા ગામમાંથી. ખબર નથી પડતી કે એણે આવું શું કામ કર્યું. તમે પોલીસ સ્ટેશનમાં ગયા, તપાસ કરાવી, FIR દર્જ કરાવી? શું દર્જ કરાવું FIR? લવ મેરેજ કર્યા હતા, કાયદેસરના લગ્ન નહોતા અને કોર્ટમાં પણ લગ્ન નથી કર્યા. મારો સંબંધ તો કોઈની નજરમાં માન્ય જ નથી. ફક્ત ને ફક્ત પ્રેમ હતો, એ મને ખબર છે. એ માણસ મારું બધું લૂંટીને જતો રહ્યો છે. તમે મારી એક હેલ્પ કરશો ભાઈ પ્લીઝ? બોલો બેન, મારાથી થાય ને એટલી મદદ કરીશ. મને એક નોકરી શોધી આપશો? આઈ મીન અહીંયા ક્યાંય નોકરી મળે એવું હોય તો મને પ્લીઝ હેલ્પ કરો ને. મેં રૂમ તો રાખી છે અહીંયા આવીને, પણ મારી પાસે કંઈ કામ નથી કે હું પોતાની જાતને પાલવી શકું. અને જો કામ નહીં મળે ને તો એ રૂમ પણ 1 મહિનામાં ખાલી કરવી પડશે. નોકરી? હા, તમે મારા ઘરે કામ કરશો? કરીશ ને, કેમ નહીં, ચોક્કસથી કામ કરીશ. પ્લીઝ ભાઈ, મારી આટલી હેલ્પ કરો ને. હા, વાંધો નહીં. આ સોસાયટીની અંદર 340 નંબર અમારા છે. એવું હોય ને, અત્યારે તમારી સાથે આવું? ભલે હું મારા મમ્મી પપ્પાને અને મારી વાઈફને પણ તમને મુલાકાત કરાવી દઉં. સારું, ચાલો. તમે બહુ સારા છો ભાઈ. થેન્ક યુ સો મચ. હાય. એકલો એકલો શું ખાય છે? બોર ખા. વાહ, રાધેશ્યામ. રાધેશ્યામ. આ ક્યારની તારી રાહ જોઉં છું, આવવામાં તે અડધી કલાક લેટ કરી નાખ્યું. એમાં એવું છે ને, કેટલા દિવસથી પાર્લરમાં ગઈ નહોતી અને હા, પછી આજ કરવાનું છે તારે. સોરી, આ બોર પાછળ જતું રહે એટલે પકડવા. હા, હું છે ને પાર્લરમાં ગઈ હતી, કેટલા દિવસથી ગઈ નહોતી અને આજે મને ટાઈમ મળ્યો અને ટાઈમ પણ એવી રીતે મળ્યો ને, તને ખબર છે મારા ઘરમાં રાજને મારી એટલી બધી ચિંતા થઈ ને કે પેલી મગજમારી થતી હતી મારા સાસુ સસરા સાથે, એટલે એણે કામવાળી રાખી લીધી છે. મારા ઘરે કામવાળી આવે છે હવે, એટલે મારે ઘરના કામ કરવા ઓછા. પણ એમે તું ઘરના ક્યાં કંઈ કામ કરતી હતી, બધું તારી સાસુ તો કરતી હતી, એટલે તારી સાસુને ફાયદો થયો એમ કે ને. એટલે મતલબ હા કંઈક એવું જ, કેમ કે એ મારા ઉપર જે ખીચકીચ કરતા ને એ બંધ થઈ ગયું છે હવે. અને હવે તો તારે સાવ શાંતિ થઈ ગઈ. અને બીજું શું કહું છું કે હવે આપણે લગ્ન કરી લઈએ. લગ્ન? હા, તે મને કીધું હતું, વાત સાચી છે. પણ તને ખબર છે આજે તું મેરેજનું કહે છે પણ આ બધી પ્રોપર્ટી બધી મારા નામે છે, એનો રસ્તો શું કાઢશું? હા, મિલકત બી તારા નામે તો છે, પણ જો છૂટાછેડા થયા તો પ્રોપર્ટીમાં ભાગ પડશે. એ કામ કરીએ તો
50% પ્રોપર્ટી એના ભાગમાં જશે જ ફરજિયાત, અને કમ્પલસરી મારે એને આપવી જ પડશે. અને હું ઈચ્છું છું કે એક પોઈન્ટની પણ પ્રોપર્ટી હું એ લોકોને ના આપું. તો એક કામ કર ને, બોલ. તો આ પ્રોપર્ટી બીજા કોઈના નામે કરી નાખ ને, જેથી કરીને એ છૂટાછેડા પછી પણ બધી મિલકત પાછળથી તને મળી શકે. જો એક વાત કહું, મને છે ને કોઈ ઉપર ટ્રસ્ટ નથી કે આટલી બધી પ્રોપર્ટી હું કોઈના નામે કરું અને કોઈ મારી સાથે છે ને હા, મીન્સ કે દગો કરે હા, તો તો ચિંતા એટલા માટે છે ને મને એવું થાય છે કે યાર કોના નામે પ્રોપર્ટી. હે, હા આ તું તો છે જીવતો જાગતો. પણ તને મારા પર વિશ્વાસ છે ને પૂરો? યા, કેમ કે મને ખબર છે કે હું મારી બધી પ્રોપર્ટી જો તારા નામે કરીશ ને તો તું ક્યાંય નથી લઈને જવાનો, મને ખબર જ છે. ખાંડી જે તારી છે બધી મારી છે, ને મારી છે બધી તારી છે. તો પછી? બરાબર. અને છૂટાછેડાના થોડા સમય પછી તો આપણે લગ્ન કરી લેશું, બરાબર તો ને? આટલો ઈઝી રસ્તો છે યાર, જલસા જ. ચાલશે. સોરી યાર. કોઈ વાતને તું સિરિયસ લઈશ? એ તારું નથી, મારું બોર. ઠીક છે, તારું બોર હું તારા માટે ઘણા બધા બોર તોડી લઈશ. જો અહીંયા છે ને એકલી બોરડીઓ છે, એવી સુમસાન જગ્યા મેં શોધી છે ને જ્યાં બીજું કોઈ આવી જ ન શકે આપણે બે સિવાય. અને ચાલ ઠીક છે, તો હવે તો કહેશે ને તું શું? કેવી જાણીને અજાણ વાત કરે છે, જાણે તને કંઈ ખબર જ નથી. જો એટલી બધી ભોળી બનવાની કોશિશ નહીં કર. અરે અરે ભોળો તો ભોળી બનવાની થોડી, આમાં કઈ કમી છે? હું તો ભોળી જ છું. તને એવું લાગે છે તો ભોળી છે, પણ તારાથી પણ વધારે ભોળો તો હું છું, કે તારા પ્રેમમાં એટલો બધો પાગલ થઈ ગયો છું કે તારા વગર મને બીજું કાંઈ દેખાતું જ નથી. બસ દિવસ રાત તું ને તું જ. આંખ બંધ કરું તોય તું, આંખ ખોલું તોય તું. તને ખબર છે આ ફોનના ડિસ્પ્લે પર પણ મેં તારો જ ફોટો સેટ કરી નાખ્યો છે, એટલે વાહ, એમાં પણ તું જ દેખાય છે. દિવસ રાત બસ તારા જ સપના જોઉં છું. હા તો કઈ નહીં, અત્યારે તું સપના જોયા કર. તો એકવાર આઈ લવ યુ બોલ દે ને. ખબર નહીં તને શું છે એ વરની પાછળ તું કેમ પડેલો છે. જો મેં તને કીધું છે ને એ ઉધાર મેં રાખેલું છે તો તને વ્યાજ સહિત પાછું આપીશ. તો શાંતિ રાખ, અત્યારે નહીં, હજુ સમય નથી આવ્યો. તો સમય તો જલ્દી આવી જશે. વહેલી તકે આપણે આ મિલકત જે છે ને એ થોડાક દિવસ માટે મારા નામે કરી નાખીએ, અને લગ્ન પછી હું તરત તારા નામે કરી નાખીશ હો પાછો. અરે એની શું જરૂર છે? પણ એ તો તારા નામે રહે કે મારા નામે રહે, એક જ છે ને. નહીં, એ મિલકત તારી હોય તો તારા નામે જ રહેવી જોઈએ ને. અને મારા નામે તું થઈ જશે, એનાથી મોટી મિલકત તો મારા માટે બીજું શું હોઈ શકે? તો આપણે એક કરશું, એક કામ કરશું હા, કે મારી મિલકત પણ મારા નામે કરી દેજે અને તારી જેટલી હોય ને એ પણ મારા નામે જ તો કરી દેજે. અરે હું મારી પોતાની આખી જિંદગી તારા નામે કરી દઉં છું, તો પછી આ મિલકત કઈ મોટી વસ્તુ છે મારા માટે, બરાબર ને? કંઈ નહીં, હવે છે ને સૌથી પહેલાં તો આપણે એ પ્લાન કરીએ કે આ બધી મિલકત હું તારા નામે કરાવી દઉં, અને ગમે એમ કરીને હું પણ એ બધા પ્રોપર્ટીઝના પેપર તો લેવા પડશે ને ઘરેથી, એ હું કઈ રીતે લાવીશ? એ બધું થઈ જશે, એની ચિંતા નહીં કર, બરાબર? તારા ઘરવાળો ક્યાંક નોકરીએ જાય, પછી તારા બા બાપુજી છે આખો દિવસ કંઈ ઘરમાં તો રહેવાના નથી, એ ક્યાંક બહાર એમ પણ જશે. પેલી કામવાળી છે ને એ કામ કરશે ને એટલે હવે તો મમ્મી પપ્પા કઈ ઘરમાં નથી રહેવાના, કશે ને કશે તો જવાના જ છે. બસ ત્યારે ફ્રી હોય ત્યારે કાગળ બધા કાઢી અને પછી આપણે જેવો સમય મળે તેમ ઓકે, કામ પાર પાડી દેશું. ઠીક છે, આજે મેં તારા માટે એક સ્પેશિયલ વસ્તુ લઈને આવ્યો છું. શું? તારી ફેવરેટ ખાવાની વસ્તુ કઈ છે? ચોકલેટ. ચોકલેટ તો છે જ, રોજ તું ખાય જ છે, તો પણ એક બીજું? બહુ તારી મનપસંદ મારી મનપસંદ બીજી કઈ વસ્તુ? કોલ્ડ કોકો. ઓહ માય ગોડ, ગાડીમાં પડ્યો છે, તું વાત કર્યા તો ફટાફટ હું જલ્દી ગાડીમાં, જલ્દી જલ્દી. તારા માટે પહેલા કોલ્ડ કોકો અહીંયા લઈને આવી જાઉં છું. અચ્છા, અહીંયા લાવો છો? હા, તો અહીંયા બેસીને પી, અને પછી આ બોરડીઓ છે ને ત્યાંથી હું તારા માટે બોર તોડી લઉં. ઓકે. બોરની ચોરી અને આઈ એમ સોરી. કેવું લાગ્યું? જોડકણા તો એવા બનાવે ને. બસ તારે તો બાયડી પછી આનું જ કામ હોય, માં તો દેખાય જ નહીં તને. અરે હા હા, હે બા, હું તને શું કહું છું કે આ કાકાનો ફોન હતો, તમને જવાનું કીધું, આટો મારવા જવાનું.
એમ કે ને કે અહીંયાથી મને કાઢવી છે એટલે અરે. કાકાનું નામ લે બા, તો કાકો મને બા. આવ બેટા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી જય શ્રી કૃષ્ણ બેટા. કઈ વાતમાં વચ્ચે તો નથી આવી કૃષ્ણ. અરે ના અરે ના ના રે ના, આ મારો ઘેલો તો ગમે એ વાત કર્યા જ કરતો હોય. પૂછવા આવી હતી કે બપોરે રસોઈ શું બનાવવાની છે. જો તમે અત્યારે કહેશો ને તો બજારમાં શાકભાજી લેવા જવાની ખબર પડશે. તું આટલા વખતથી કામ કરે છે, હવે તો તને ખબર પડી ગઈ છે ને કે ઘરમાં કોને કોને કયું શાક ભાવે છે. દાળ ભાત અને રોટલી તો કોમન હોય. રહી વાત શાકની તો એ તો તને ખબર જ છે કે બધાયને શું ભાવે છે. છતાંય તમને પૂછું ને તો મને બહુ સારું લાગે અને પૂછીને બનાવ્યા પછીનું શાક છે ને એ વધારે સ્વાદિષ્ટ બને છે. તો એક કામ કર, શું? બજારમાં જવાનું બાકી છે ને, ઘરમાં કાંઈ નથી પડ્યું ને, તો ફ્લાવર બટેકા ને વટાણાનું કરી નાખ. વાંધો નહીં. અને હા, કોબીનો દડો લેતી આવજે, કોબીનો સંભાર બનાવજે અને ઓલા મોળા મરચાં લાવજો. તીખા તું કાલ નાખતી હતી તો બહુ તીખું લાગ્યું. બસ ઠીક છે. અને ભાઈ તમારા માટે? હવે હવે ભાઈને હું પૂછે, આ કઈ હોટલ થોડી છે? હું હા. કહું કે ફ્લાવર બટેકા વટાણા એટલે ઈ જોઈ, પછી ભાઈને હું ભાવે ને ભાભીને હું ભાવે એવું નહીં. અમારે ત્યાં એક જ શાક બને. તને ભાવશે કે નહીં? મને તો બધું ભાવશે. અને આમ પણ આ રસોડાની રાણી તો હું જ કહેવાય કે નહીં. મારે જે બનાવવું એ બનાવીને ખાઈ લેવાનું. સાચી વાત છે સાચી વાત બેટા. અને જો આ તારા જેવી મારી વહુ હોત ને તો સાચું કહું ને મારું ઘર સ્વર્ગ બની ગયું હોત. કોણ સમજાવે? અને એની વાય વાય આ એનો પાલો પકડીને ચાલે. આ એ ઘેલો થઈ ગયો છે. બા હાલ્યા કરે. આ જોવો ને, મારા લગ્ન થઈ ગયા હતા એ માણસ મને મૂકીને જતો રહ્યો, તો પણ હું જીવું છું ને. ઘણી વાર સંબંધો આપણા ધાર્યા મુજબ ન ચાલે, એમાં આપણી નહીં ભગવાનની મરજી હોય એટલા માટે. અને મીરાબેન, હું તમને શું કહું છું, આ ગયા મહિનાનો પગાર લેવાનો બાકી છે હો. સાંજે જાઓ ને તો લેતા જાજો. પગાર શું કરવો છે ભાઈ? સાચું કહું, આ પગાર તો એટલા માટે લઉં છું કે મારે ભાડું અને લાઇટ બિલ ભરવાનું હોય કે નહીં. બાકી રહેવું અહીંયા, ખાવું પીવું અહીંયા, કપડાં પણ બા લઈ આપે છે, તો પૈસાની જરૂર શું પડે? તો પણ પૈસા તો અમારે દેવા જ પડે ને કાબા. કાબાવાળી, જો આવા સંસ્કાર છે તારી સીતામાં. નામ સીતા છે, બાકી તો જવા દે, કંઈક બોલાઈ જાય. હશે બા. ભાભી પહેલેથી જ આવા છે કે પછી હવે આવા થઈ ગયા છે? સાચું કહું ને મીરાબેન, તો જ્યારે હું એને જોવા ગયો ને ત્યારે ભણતી હતી અને એણે એ શરત મૂકી હતી કે લગ્ન પછી પણ તમે મને ભણાવશો, અને મેં ભણાવી ગણાવી. બસ મારા આ જ લાડને લીધે એને મેં કાંઈ કીધું નહીં. બસ હવે તું છે ને કાંઈ નહીં બોલી. હવે એને તો બસ મગજમાં સીતા બેસી ગઈ છે. એ હું તને કહું, અમે જોવા ગયા ને ત્યારે હજી એને ભણવાનું બાકી હતું. પછી અહીં લઈ આવ્યા લગ્ન કરીને, ત્યારે મને એમ થયું કે હારું હવે થોડુંક ભણવાનું બાકી છે ને, ભલે ને પૂરું કરી લેતી. એ પૂરું કરાવવામાં ઘરના હંધાય કામ હું કરતી હતી, એને ભણવાની છૂટ આપી તો આ ભાઈએ એટલી બધી છૂટ આપી દીધી કે ભણવાના નામે ઓલીને ફરવા લઈ જાય. સાચું કહું ને તો આ વસ્તુ તો ખોટી કહેવાય. જો મારે કહેવું ન જોઈએ, પણ મારા ઘરવાળાને પણ આવું જ થયું હતું ને કે બહાર ફરવામાં છૂટ આપવામાં એટલી છૂટ આપીને કે આ બીજી છોકરી સાથે ભાગી ગયો. જો એટલે હું ભાભીની વાત નથી કરતી, પણ સીધી વસ્તુ છે. તમે માણસને બહાર જવાની છૂટ આપો છો, પહેરવા ઓઢવાની છૂટ આપો છો અને ફોન આપો છો. કોને ખબર કે એનું મન ક્યારે ક્યાં ભોળવાઈ જાય. અને સમય બહુ ખરાબ છે, લોકોની નિયત ક્યારે બગડે ને એનું કાંઈ નક્કી નથી. મીરા, હમ સાચું કહું, જો આ મારી સામે બેઠો જ ને પણ મને છુપાવીને વાત કરતા ન આવડે. એ હવારની ચાનું નથી પૂછતી. હવારમાં ઉઠીને કે સીતા ચા બનાવજે, તો સીતાબેન હોય તો જવાબ દઈ ને. પાણી દેવાય નથી રોકાતી, હવારની રખડવા વહી જાય છે. બાની વાત સાચી છે. મારા છૂટછાટને લીધે થોડી એ બગડી ગઈ છે અને મને નથી ખબર પડતી કે હવે એને કેવી રીતે સુધારું. કાંઈ વાંધો નહીં, ચિંતા ન કર. એ બગડ્યા ન કહેવાય, થોડાક વધારે ફ્રી માઇન્ડ છે, પણ ધીમે ધીમે બધું સારું થઈ જશે. ચલો હવે આ તમે મા દીકરો બેસો, હું મારા કામ પતાવું. હા બેટા. સારું બા. અને આ મીરાએ કીધું કે ધીરે ધીરે સુધરી જશે અને તુંય કે છે સુધરી જશે, પણ એક વાત યાદ રાખજે, પેન્સિલ આખી હોય ને ત્યાં સુધી જ આપણને ગમે. એકવાર છોલી નાખીએ ને પછી એ આખી ન થાય. આ તારાવાળી છોલાઈ ગઈ છે, હવે એ આખી એ નહીં થાય ને સુધરશે નહીં. તાર જોવું હોય તો જોજે. જા હવે અહીંથી કામે જા. બાય નીકળી. આ તમે જોતા નથી, આ મીરા કામવાળી છે તોય જો ઘરનું કેટલું ધ્યાન રાખે જ ને કેટલું ચોખ્ખું ચણક રાખે જ. રત જ નથી દેખાતી ઘરમાં. અને ઓલી
બસ એને તો અહીંયા હરવું ફરવું છે ને જલસા કરવા જ હાથમાંથી ગઈ છે એ હવે. બીજું હું હવે તો શેરીમાં સોસાયટીમાં નીકળ્યા જેવું નથી રહ્યું. અચ્છા, સોસાયટીમાં નીકળ્યા જેવું નથી રહ્યું તમારે? હા, અરે તો લાજ કાઢીને આટા મારો ને. એ લાજ કાઢવાની જરૂર તારે છે. એ તારે લીધે અમારે નીચા જોયા જેવું થાય છે. હંધાઈ તારી વાતો કરે છે. અચ્છા, મારી વાતો કરે છે ને? તમારી તો નહીં ને, તો મારી વાતો હું જોઈ લઈશ. એની ચિંતા તમારે કરવાની જરૂર નથી. અમારા ઘરની વહુ છે એટલે મારે સાંભળવું જ પડે. હું ગામની વહુની વાત નથી કરતી. એ તો જીભ સાજી હોય ને તો જવાબ આપતા આવડવું પડે, પણ નહીં. આ તો સોફા તોડવા છે ઘરમાં બેઠા બેઠા, અને તમે ખુદ મારી વાતો કરો છો તો બહારના કેમ ના કરે? તું કરે છે જેવું તો આ મીરા જો કામવાળી છે પણ આખું ઘર સંભાળી લીધું, અને એક તું સવારથી ઉઠીને બસ ફોન લઈને કોણ જાણે ક્યાં રખડવા વઈ જાય. ઓહ, એટલે એ બે કોળીની છોકરી તમને એટલી બધી સારી લાગે છે તો એની સાથે તમારા છોકરાને પરણાવી કેમ નથી દેતા? બેશરમ! મારા એટલી- છોકરા માટે આવું બોલે છે તું? એટલી બધી હિંમત આવી ગઈ તારામાં કે તું મારા ઉપર હાથ ચડીશ? સીતાઓ, અરે તારી હેસિયત તો જો. હેસિયતની વાત કરે છે? તે મારી માં ઉપર હાથ ઉપાડ્યો? તારી હિંમત કેમ થઈ? અત્યાર સુધી મેં તારી બધી શરતો પૂરી કરી, તને સહન કરી, પણ આજે તે તારી હદ વટાવી નાખી. તે મારી માં ઉપર હાથ ઉપાડ્યો? અચ્છા, તારી માં એ તને અત્યારે યાદ આવે? અત્યાર સુધી હું એક પણ શબ્દ નથી બોલ્યો, પણ આજે તે હદ કરી નાખી. તે મારી માં ઉપર હાથ ઉપાડ્યો? અરે તારી માં કઈ સોનાની નથી કે એને હિંડોળે હિંચકાવું. તારી માં કે બાપ તો શું, તને પણ હું નહીં છોડું એટલું યાદ રાખી લેજે, એટલે ઊંચો તો બંધ થા. નીકળ મારા ઘરમાંથી તું, અત્યારે જ નીકળ. અરે ખુદને જો તો ખરો, તું કોને કહે છે નીકળવાનું? આ ઘરમાંથી હું નીકળું? કેવા સપના જોવે છે તું? હે, અરે તારા પગ તો ઝૂંપડીમાં એ સારા ના લાગે, અને આજે રાજમહેલના સપના જોઈને તું બેઠો છે ને, એ આખો રાજમહેલ આ રાણીના નામે થઈ ગયો છે. એટલે આ ઘરમાં રાણી જ રાજ કરશે. એટલે તું છે ને તારા મા બાપને પોટલામાં ભરીને નીકળ અહીંયાથી. એટલે તું આ કોની હવામાં ઉડે છે, હે? અને કોના પાવરથી તું આટલો એટીટ્યુડ કરે છે? પાવર? અરે તારે જોવું છે, તું આટલો બધો ધુઆપુઆ ના થા. જેનો પાવર હું કરું છું ને એને જોઈને ક્યાંક તું ઢળી ના પડે. વેટ કર, એને લઈને આવું છું. જા. રાજ, બા મને માફ કરી દો. તમે મને ઘણા ટાઈમથી કહેતા હતા, પણ મેં તમારું કયું માન્યું નહીં. આજે ઝેરીલી નાગરે મને ડંક મારી દીધો. શું થયું પણ? કેમ બધા રોવો છો? બેન, સીતાઓ, જેના માટે મેં આંધળો વિશ્વાસ કરી અને એને મન ફાવે ત્યાં જવા દીધી, આજે એને મારી સાથે વિશ્વાસઘાત કર્યો. જો તમે રડો નહીં, ભગવાન છે ને બધું સારું કરશે. મને ખબર જ હતી કે એક દિવસ આવું જરૂર થશે, એટલે તો તે દિવસે હું ચેતવતી હતી. પણ જો હું કાંઈ બોલું ને તો તમને લોકોને એવું લાગે કે ઘરની નોકરાણી બોલી રહી છે. પણ જો તમે બધા શાંત બેસો, જે થવાનું છે ને એ થઈ જશે. હું તમારા લોકોનો સાથ આપીશ, તમે ચિંતા નહીં કરતા. કદાચ કેસ પણ થશે ને તો હું ગવાહી આપીશ કે આ બધા જ નિર્દોષ છે ને, અને દોષ એ સીતા ભાભીનો છે. મીરા, ઘરની વહુ થઈને સાસુ ઉપર વડીલ ઉપર હાથ ઉપાડે એ ક્યાંય ન ન્યાય. અરે વડીલ ઉપર નહીં, હું તો કહું છું કે કોઈ ઉપર હાથ ઉપાડવાનો કોઈને અધિકાર છે જ નહીં. એ માં, તું મને માર, મને સજા દે. મારે પાપમાં નથી પડવું. મને સજા દે, કારણ કે મારા પાપને લીધે જ આજે આ હદ સુધી ગઈ કે એણે તમારા ઉપર હાથ ઉપાડ્યો. રાજભાઈ, મહેરબાની રાખો, થોડા શાંત પડો. તમે બધા બેસો, હું પાણી લઈને આવું. શાંતિ દે બેટા, જે થવાનું હતું થઈ ગયું. શું થયું? થેન્ક ગોડ તું આવી ગયો છે. તો આવી જ જાઉં ને, તું બોલાવે ને હું ના આવું, જો એવું થાય? હોશિયારી ના કર. અત્યારે ઘરે છે ને બધાને ખબર પડી ગઈ છે, અને બધા એટલા બધા ગરમ છે ને અત્યારે કે વાત જવા દે. અને હું એ લોકોને કહીને આવી છું કે હું, એટલે મને છે ને પહેલાં પૂછ્યું રાજે કે તને આટલો બધો પાવર કોનો છે, એટલે મેં તો સાફ એમ તારું નામ નથી આપ્યું, પણ મેં ડાયરેક્ટલી એ લોકોને કીધું કે તમે રોકો, હું જેનો પાવર છે ને એને લઈને આવું છું. એટલે ચાલ ઘરે જવાનું છે. બસ
હું એ સમયની રાહ જોતો હતો ક્યારે બધાને ઘરની બહાર કરી અને આપણે બે ઘરની અંદર અંદર. ઓકે તો ચિંતા નહીં કર, અત્યારે હું આવું છું અને એ બધાને ઘરની બહાર કાઢું છું. ઓકે ચાલ જલ્દી 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 यार हमें इस मोड़ पे ले आया કોણ કે દિલ કરે હાય. કોણ છે આ? આ કોણ છે? અરે આ હું તમને કહીને તો ગયેલી કેમ કે મને તમારા પ્રિય દીકરાએ એક ક્વેશ્ચન કરેલો કે તને કોનો પાવર છે. બસ આનો પાવર છે મને. પણ તું છે કોણ? અરે બધું હું જણાવું છું માસી. તમારા આ પરિવારના જે બીજા સભ્યો છે જે આમના પતિશ્રી છે એમની તો મુલાકાત કરાવો. હું પણ જોઉં ને મારા પ્રેમિકાનો પતિ બનવાની હિંમત કોણે કરી? પ્રેમિકા? હા અત્યાર સુધી તું આના પાવર પર નાચતી હતી. હા. એ જે સમજો તે તમે એ તમારે સમજવાનું છે મારે નહીં. હવે મોડું નહીં કરો. આજે મારી પ્રેમિકા છે એનો પતિ કોણ છે તો દર્શન કરાવો મને. હા રાજ, પ્રેમિકા હા બા, હા. હાય આ શું છે બધું? આ તમને જે દેખાય એ જ છે. જો તમે ખોટું મન દુઃખ નહીં લગાવો. તું ભલાનો પતિ હોય પણ અમે ઘણા સમયથી એકબીજાને ખૂબ પ્રેમ કરીએ છીએ અને તમારો જે સંબંધ છે ને એ ફક્ત દુનિયાને કહેવા ખાતર જ છે. બાકી સાચો પ્રેમ તો હા મને જ કરે છે. મને કરે છે ને ડાર્લિંગ પ્રેમ. યા એ કઈ પૂછવાની વાત છે? હા જોઈ લો. એટલે હવે આપ સૌને વિનંતી છે કે તમે વધારે માથાકૂટ નહીં કરો, વધારે બબાલ નહીં કરો અને વહેલી તકે સમજી અને અહીંયાથી પ્રયાણ કરો તો સારું. સરસ. અમારા ઘરમાંથી અમને જ કાઢવાની કોશિશ. અને તમને શું લાગે છે કે જે સ્ત્રી પોતાના પતિની નો થઈ એ તારી થશે? અને આ ઘર મારું છે એટલે જો તને આની સાથે પ્રેમ હોય તો લઈ જા. એમ પણ મારે આને હવે જોતી પણ નથી. ડાર્લિંગ તે આ જો આ કઈ દુનિયામાં તમે જીવો છો ભાઈ? કયા ગ્રહ પર જીવો છો? તને ખબર નથી આ બધી મિલકત આ ઘર કોના નામે છે? અરે ડાર્લિંગ કે ને આના નામે તે કર્યું હતું ને? હા તમે શું કીધું હતું કે આમાંથી 50% પ્રોપર્ટી ઉપર તમારો હક લાગે. પણ યાર અફસોસની વાત છે તારો એક હક મેં છીનવી લીધો છે. અને એ તારો જે Property? હક છે ને એને મને આપી દીધો છે. અને એ તો છોડો એને પોતાનો હક પણ મને આપી દીધો. એટલો વિશ્વાસ છે પોતાના પ્રેમી ઉપર. અને હવે તમે જાઓ અને મેં તમારા માટે ગાડીની ઇંતજામ કરી નાખ્યું છે. એટલે તમને એવું લાગે છે કે તમે ફ્રોડ કરી અને મારી સંપત્તિ હડપ કરશો? તમારા બંને ઉપર હું કેસ કરીશ અને જેલ ભેગા ન કરું ને તો મને કહેજો. અને હા બધું જ કાળા કરતૂતની મારી પાસે સબૂત છે. અચ્છા બતાવો. મીરાબેન, મીરાબેન, આ પેલી કામવાળીને બોલાવે છે. જો આ શું કરો છો તમે લોકો? હા શું કરવાની શું વાત છે હવે? તને હેને મરચા લાગે છે પણ તમારા વડીલોની સામે આવું સારું ન લાગે. હા તું મને શીખવાડીશ. જો આ કહે છે કે આ તમારી પાસે કઈ સબૂત છે. આ તમારા સબૂત છે ને તમારી પાસે રાખજો. બાકી આ તમારા સબૂતથી કે અમે બીવાળ નથી, સમજ્યા? અને હવે તમે તમારા જે આ બિસ્તર પોટલા છે અહીંથી ઉઠાવીને ફટાફટ જાઓ. ટેમ્પો બહાર રાહ જુએ છે, બરાબર? અને કહેશે તો હું ગામડે સુધી છોડાવી દઉં. તમને શું લાગે છે કે તમે અમને અમારા જ ઘરમાંથી ધક્કા મારીને કાઢશો? તો યાદ રાખજો આ ઘર અમારું છે અને આ મિલકત પણ અમારી છે. 1 રૂપિયો પણ નહીં આપું. અરે કોણ તને આપશે પણ રૂપિયો? રૂપિયો તારા નસીબમાં છે જ નહીં કેમ કે પ્રોપર્ટી ઓલરેડી આના નામે છે. અને તારા બેમમાંથી હા બહાર નીકળો સપનામાંથી. ચલો અને સપનામાંથી બહાર નીકળીને ક્યાંક બીજું પોતાનું સાચી વાત છે. તમને તમારી ભૂલનું પરિણામ મળી ગયું છે. શું પરિણામ? શું પરિણામ શું? બરાબર તો કર્યું છે. અત્યાર સુધી સીતા ભાભીને માર્યા, હેરાન કર્યા, ઘરની બહાર જવા પણ નહોતા આપતા. અરે આ તો સારું કહેવાય કે મને બધી ખબર છે એટલે હું એ લોકોનો પક્ષ લઈને સાચું બોલી દઈશ. હા તમારા ઉપર તો ઉલટાનો વધારાનો કેસ થશે ને. તમે બધા ફસાશો, બધા જેલના સળિયા પાછળ હશો. ભાભી અને હું તમારી સાથે છું.
ડોન્ટ વરી, મને બધી જ ખબર છે કે તમને કેટલા હેરાન કર્યા છે આ લોકોએ. પણ મીરા આ શું તું આ ઘરમાં હતી, તું કામ કરતી હતી, મેં તારા પર વિશ્વાસ મૂકેલો અને આજે તું જોતી જ હતી કે આ અમને કેટલા હેરાન કરતી હતી અને આજે તું એના પક્ષમાં. સાચું કહું ને તો હું આ દુનિયામાં પૈસા માટે જીવું છું અને હવે મને લાગે છે કે પૈસા મને સામેથી મળશે, અહીંયાથી નહીં. એટલે મેં મારો પક્ષ બદલી નાખ્યો છે. 2000 નોટો મળશે બંધ થઈ ગઈ છે 500 આપી રહ્યું બા જો આપણે છે ને આપણી સમજીને હું property શું કે મીરાને છે ને 1 લાખ રૂપિયા આપી દઈશું. બેટા હા. આ તો હલકટ હતી જ. આપણને ખબર જ હતી આ એના કરતા વધારે હલકટ નીકળી. મેં સાચી વાત છે તમારી. કેટલી વખત ચેતવા હતા ધ્યાન રાખો, આના ઉપર પણ મેં તમને કીધું હતું આનું ધ્યાન રાખવા જેવું છે. બાપુજી. છતાં તમે વેમમાં રહ્યા અને બધું રાખી લીધું ધ્યાન. તો હવે તમે બધા અહીંયાથી ખાલી કરો એટલે બાપુજી જેને પરણી લાવ્યો એ મારી નો થાય તો ફારકી શું થવાની. ચાલો બા આપણે બાય બાય ટાટા. અને પાછું આપણે આ ઓમ શાંતિ ને ગ્રહ શાંતિ કરાવશું ત્યારે દહીં બહીં પ્રસાદ લેવા આવજો. એ બધું છો ને અહીં આવતો આ અચાનક તે બોક્સ કેમ બદલી નાખ્યો? અરે પક્ષ ને તું છોડ, તારે જાવું નથી આ લોકો હા ફટાફટ જા. શું કરે છે અહીંયા તું? હું કેમ જાઉં? એ લોકોને મોકલી દીધા ને હવે તો આપણે આ ઘરમાં બંને એકલા એશ કરીશું. અરે હેસ કરવા માટે અમે બંને છે. તું તારે જા. ગોવિંદ એક યાર, મિનિટ હમ. ગોવિંદ એક મિનિટ તું ગઈ નહીં હજુ પણ શું કરે છે? આ શું હલકા વેડા છે તમારા? જો હું સમજાવું. કોઈ પતિ પત્ની જ્યારે આવી રીતે પ્રેમ કરતા હોય ને ત્યારે એમની સામે ઊભું ન રહેવું જોઈએ. પહેલા તો આ બેડ મેનર્સ છે. બીજી વસ્તુ એ તું તારી જીભને પેલા લગામ દે. અને આ શું છે પતિ પત્ની? તું સાંભળતો નથી? એ શું બોલે છે? જો સાચું કહું ને, જે દગો તે તારા પરિવારવાળા સાથે કર્યો ને એવો જ દગો મેં તારી સાથે કર્યો છે. એટલે હું કાન પકડીને સોરી માંગુ છું. પતિ પત્ની ભૂલ થઈ ગઈ. પ્લાનિંગ આ તમારા ઘરને લૂંટવાનું પહેલેથી અમારું પ્લાનિંગ હતું. જો મંગલસૂત્ર તને શું લાગે છે બેબી કે અચાનક હું તારી સાથે કેમ થઈ ગઈ? 1 લાખ રૂપિયાની લાલચમાં મેં મારો પક્ષ બદલી નાખ્યો? બિલકુલ નહીં. અમારી આ સોચેલી સમજેલી અને પાક્કી નીતિ હતી કે તમારું ઘર તો અમે બરબાદ કરીને જ રહીશું. અને હા જો હું તને સાચું કહું છું, પતિ છે ને પરમેશ્વર કહેવાય. કોઈ પણ હાલતમાં પતિને છોડવો ના જોઈએ. પણ તે ભૂલ કરીને પોતાના પતિને છોડી દીધો. મને જો મારો તારા લીધે મેં મારા દેવતા જેવા સાસુ સસરાને પણ નથી છોડ્યા. મારો હસબન્ડ મને કેટલું સાચવતો હતો. અરે આ ઘરમાં મને એક પ્રિન્સેસ કરતા પણ વધારે સાચવતો હતો. અને એની સાથે મેં દગો કર્યો તારા લીધે. પણ તને હજી પણ પ્રિન્સેસ જેવું રાખવામાં આવી શકે. સિન્ડ્રેલાની જેમ તો ઘરના બધા કામ કરી શકે છે, રહી શકે છે આ ઘરમાં. ડોન્ટ વરી. મારા ઘરવાળાએ તને ફસાવી, દુઃખ થયું હશે તને, પણ આજ તો દુનિયા છે ને, તે તારા ઘરના લોકોનો વિશ્વાસ ન કરીને અમારો વિશ્વાસ કર્યો તો છેલ્લે શું થાય? આમ જ થાય. અરે તું તો હજી અપ્સરા જેવી છે, તને એકાદ મરઘો તો મળી જ જશે. જેમ તું અમને મળી. અરે પાપી, તારી જીભને તું ચોટાડ. તને શું લાગે છે બધા તારા જેવા હલકા હોય? તને ખબર છે આ પાપીએ તારી પાછળ કેટલી બધી નોટ છાપી? અને તું એને પાપી કહે છે, હલકટ કહે છે. તો બેન જરા તું વિચાર કે તે શું કર્યું છે. સ્ત્રી ઉઠીને પોતાના સાસુ સસરાની ન થઈ, ધણીની ન થઈ અને તું અમને સમજાવવા નીકળી છે કે અમારે શું કરવું જોઈએ. શરમ જેવી જાત હોય ને તો દરવાજો ખુલ્લો છે અને એ લોકો હજી બહુ દૂર પણ નહીં ગયા હોય. જા માફી માંગ. અરે ફોન ને જિંદગી કોણ થઈ ગઈ? તારે ફોન જોઈએ છે? આવી જશે 8-10 હજાર નહીં? હા આવી જશે ને. ફોન માં ફોટા છે બધા, મારે કાઢી નાખજો. સોરી. બની શકે કે હું પણ તમને બ્લેકમેલ કરું. સો બી કેરફુલ. તારે કેરફુલ લેવું પડે એમ જ છે, બધું મારા નામે જ છે. તું કેરફુલ લેજે.